જય વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ? મિત્રો, મારી પાછળ દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશનના ક્વેશ્ચન્સ જોઈ રહ્યા છો. છેલ્લી પીએસઆઈની 2025 વાળી એક્ઝામમાં બે પ્રશ્નો ક્વોડ્રેટિક ઇક્વેશનના પૂછાયેલા હતા અને આ સમીકરણના બીજ પૂછાયેલા હતા. આવો મિત્રો જોઈએ કે 10 સેકન્ડમાં આ પ્રશ્ન કેવી રીતે થાય. સાહેબ 10 સેકન્ડમાં પોસિબલ? હા પોસિબલ. કેવી રીતે જોઈએ? સૌથી પહેલા આ સમીકરણને આની સાથે સરખાઈએ, થોડુંક કન્સેપ્ટ સમજી લો, પછી 10 સેકન્ડની અંદર પ્રશ્ન હું તમને કરાવી આપીશ. આ સમીકરણને આની જોડે સરખાવીએ તો આ a જે છે ને એને x² નો સહગુણક કહેવાય, આ b જે છે એને x નો સહગુણક કહેવાય અને c જે છે એ અચળ સંખ્યા કહેવાય, કોન્સ્ટન્ટ છે. હવે આ સૌથી પહેલા તો આ જે 5 છે ને આ +5, આ +5 ના તમારે એવા બે ભાગ પાડવાના છે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર AC જેટલો થાય, એટલે કે 6 અને x² ના સહગુણક 1 છે, કશું ના હોય તો 1 હોય, તો 6 એકા 6 જેટલો થાય અને સરવાળો +5 જેટલો થાય. તો એવી કઈ બે સંખ્યા છે? તો 3 અને 2 એટલે કે +2 અને +3 આ બે સંખ્યાનો ગુણાકાર 6 જેટલો થશે, સરવાળો +5 જેટલો થશે. નેક્સ્ટ સ્ટેપ, x² ના સહગુણક વડે આને ભાગી નાખો. હાલાકી અહીંયા x² નો સહગુણક કોઈ નથી, પણ ભવિષ્યમાં કોઈ ઇક્વેશનમાં આવે તોની વાત છે. લાસ્ટ સ્ટેપ કે આ બે સંખ્યાઓના વ્યસ્ત કરી નાખો, એટલે કે +3 નું વ્યસ્ત -3 અને +2 નું વ્યસ્ત -2. તો આ આન્સર છે. આ સમીકરણના ઉકેલ મળી ગયા આપણને, x ના બીજ મળી ગયા. આવો ફરીથી આ ક્વેશ્ચન ફટાફટ કરી નાખીએ કે +4 ના એવા બે ભાગ પાડો. પીએસઆઈ નો છેલ્લી એક્ઝામ નો ક્વેશ્ચન. +4 ના એવા બે ભાગ પાડો જેનો ગુણાકાર 4 એકા 4 જેટલો થાય અને સરવાળો 4 થાય. તો એવી બે સંખ્યા મળશે આપણને, +2 અને +2. x² ના સહગુણક વડે ભાગી નાખો, આનો વ્યસ્ત કરી નાખો, આ તમારો જવાબ છે. ફરીથી આ ક્વેશ્ચન કરીએ આપણે કે હવે અહીંયા -3 છે, તો -3 ના એવા બે ભાગ પાડો કે જેમનો ગુણાકાર -10 જેટલો થાય. AC એટલે -10 હશે, -10 જેટલો ગુણાકાર થાય અને સરવાળો -3 થાય. તો 5 દુ 10 જો આપણે કરીએ તો એમાં 5 માઇનસ રાખવું પડશે અને 2 પ્લસ કરવું પડશે, તો જ આ બેનો ગુણાકાર -10 થશે અને આમનો સરવાળો -3 થશે. x² ના સહગુણક વડે ભાગીએ એટલે કે ભાગ્યા 1 થઈ જશે. વ્યસ્ત કરી નાખો એટલે કે +5 - 2. આ સમીકરણના ઉકેલ છે. જો તમને આ 10 સેકન્ડ વાળી ટેકનિક દ્વિઘાત સમીકરણની ગમી હોય તો રીલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરી દો. થેન્ક યુ સો મચ.